वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર ભક્તો આપણે દીક્ષા શબ્દોનો અર્થ અને એ દીક્ષા કોની લેવી એ બાબત પર વિસ્તારથી વિચાર કર્યો। હવે આજે આપણે આ દીક્ષાના પ્રકાર કેટલા તથા તે ક્યારે ગ્રહણ કરવી એનો થોડો વિચાર કરીએ। તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયની અંદર પોતે કહે છે કે ઉદ્ધવ સંપ્રદાયમાં અપાતી ભાગવત દીક્ષામાં ભગવાન વાસુદેવ કે જેઓ ગોલોક ધામના અધિપતિ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિ જ ઉપાસ્ય દેવતા છે અને વાસુદેવ થકી બીજો કોઈ ઉપાસ્યમાં ઉત્કૃષ્ટ નથી। તે જ સર્વાંતર પરમાત્મા સર્વ ફલ પ્રદાતા પરબ્રહ્મ શબ્દવાચ્ય છે। માટે આ ભગવતી દીક્ષા એ બીજી શૈવ શાક્ત્યાદિકની દીક્ષા કરતા પણ સમુત્કૃષ્ટ છે। ભગવાન શ્રી હરિ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર જે દીક્ષા અપાય છે એ દીક્ષાની અંદર ઉપાસ્ય ઇષ્ટદેવ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ છે કે જેઓ થકી ઉત્કૃષ્ટ આ જગતની અંદર કોઈ નથી। ન તત્સમશ્ચ અભ્યધિકશ્ચ દ્રશ્યશ્રી એવું સ્વયં વેદ કહે છે કે એ ભગવાનની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી। અને આ જ વાત ગીતાની અંદર પણ કહી છે, મત પરતરમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય કે હે ધનંજય અર્જુન મારાથી પર પણ કોઈ નથી અને મારાથી સમકક્ષ પણ કોઈ નથી। તો એવા એ સર્વ અંતર્યામી પરબ્રહ્મ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડ નાયક સર્વ અવતારના અવતારી ભગવાન શ્રી હરિ જ આ દીક્ષાની અંદર ઉપાસ્ય દેવતા તરીકે સ્વીકારેલા છે। માટે આ દીક્ષા જે છે એ સર્વોત્કૃષ્ટ છે એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે। ભગવાન શ્રી હરિ અગાડી કહે છે કે ઉપાસ્ય દેવતાના સંબંધને લીધે દીક્ષા તે વિશેષ સંજ્ઞાથી જે હેતુ માટે કહેવાય છે તે હેતુ માટે તે આ દીક્ષા ઉદ્ધવ સંપ્રદાયમાં વાસુદેવને ઉપાસ્યપણે અવલંબીને પ્રવર્તેલી હોવાથી વાસુદેવ એવી સંજ્ઞાથી કહેવાય છે। અર્થાત કે ભાગવતી એવા નામથી પણ કહેવાય છે। આની અંદર પ્રધાનપણે ઉપાસ્ય ઇષ્ટદેવ એ સાક્ષાત ભગવાન જ હોવાથી આ દીક્ષા જે છે એ વાસુદેવી દીક્ષા જે છે એ કહેવાય છે એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે। ભગવાન શ્રી હરિ અગાડી કહે છે કે મુમુક્ષુઓના ભવપાસને છોડાવનારી હોવાથી તેમના પરમ હિતને કરનારી આ દીક્ષા સામાન્ય અને મહતી એવા ભેદથી બે પ્રકારની છે। અર્થાત કે આ દીક્ષા ગ્રહણ કરવા માત્રથી મુમુક્ષુ જે છે એ ભવસાગરને પાર થઈ જાય છે। અર્થાત કે એને ભવસાગર પાર થવાનો માર્ગ જે છે એ પ્રશસ્ત થઈ જાય છે। અને એવી આ દીક્ષા પણ જે છે તેની અંદર એક સામાન્ય અને બીજી મહતી એટલે કે વિશેષ દીક્ષા એવા ભેદ છે ભક્તો। તેમાં પ્રથમની સામાન્ય દીક્ષાને જે જનો પામે તે સત્સંગી સંજ્ઞાથી કહેવાય છે। અર્થાત કે જે વ્યક્તિ આચાર્ય મહારાજ થકી ગુરુ મંત્ર ગ્રહણ કરે, કંઠી ધારણ કરે, એવા પંચ સંસ્કારોથી યુક્ત થાય, જેની અંદર જપનીય મંત્ર જે છે એ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ છે, તો એવી દીક્ષાથી યુક્ત થાય તો એ સામાન્ય દીક્ષા કહેવાય છે।
અને બીજી વિશેષ દીક્ષા છે કે વિશેષ દીક્ષા જે છે એ ગ્રહણ કરનારો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ આત્મનિવેદી કહેવાય છે. ભક્તો, ત્યાગાશ્રમીઓ જે છે અને ગ્રહસ્થાશ્રમીઓ એ બંને જણાએ સામાન્ય દીક્ષા લેવાનો પણ અધિકાર છે અને વિશેષ દીક્ષા લેવાનો પણ અધિકાર છે. વિશેષ દીક્ષા જે પણ કોઈ વ્યક્તિ ગ્રહણ કરે એ આત્મનિવેદી તરીકે કહેવાય છે અને જે સામાન્ય દીક્ષા ગ્રહણ કરે છે એ સત્સંગી તરીકે ઓળખાય છે, એવું ભગવાન શ્રી હરિ અહીં કહી રહ્યા છે. ગ્રહસ્થ જે છે તેણે પણ આ વિશેષ દીક્ષા લેવાનો અધિકાર છે, ભગવાન સ્વામિનારાયણના વચન છે. અને ત્યાગીઓએ પણ વિશેષ દીક્ષા લેવાનો અધિકાર છે. એની અંદર એટલે કે વિશેષ દીક્ષા લેનારા જે છે તે લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કર્યા વગરનું અન્ન જલ જે છે એ ક્યારેય પણ ગ્રહણ કરવાનું નથી. આ ઉપરાંત પોતાનો આત્મા, પોતાનું ધન, પોતાનો સમસ્ત પરિવાર એ બધો ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર નિવેદિત કરી દેવાનો છે અને પોતે કેવલ ને કેવલ ચાકરની જેમ રહેવાનું, જેવી રીતના અંબરીશ રાજા અને જનક રાજા રહેતા તે પ્રમાણે. ને ત્યાગીઓ તો એણે તો પોતાનું સર્વસ્વ નિવેદન ભગવાનના ચરણમાં કરી દીધેલું હોય છે, પરંતુ એ લોકોને વિશેષ દીક્ષા જે હોય છે, વિશેષ દીક્ષાની અંદર કેવલ એટલું જ હોય છે કે એ લોકો જે સામાન્ય મંત્રનો જાપ કરતા હતા તેને બદલે હવે વિશેષ દીક્ષા દ્વારા એમને જે બ્રહ્મો અહમ કૃષ્ણ દાસોસ્મી જે એ મંત્ર આચાર્ય શ્રી આપે છે તેનો જાપ કરવાનો છે. અને ભગવાન શ્રી હરિને અર્પણ કર્યા વગર કોઈ પણ જાતનું અન્ન છે કે જલ છે એ ગ્રહણ કરવાનું હોતું નથી. આ પ્રમાણેના નિયમ હોય છે ભક્તો. આ બધી જ વાત આ સત્સંગી જીવનની અંદર આચાર્ય દીક્ષાની અંદર લખેલી છે ભક્તો. હવે આ દીક્ષાઓ જે છે એ ક્યારે ગ્રહણ કરવી, તો એ બાબતની અંદર ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયની અંદર પોતે કહે છે કે તેમાં પ્રથમની સામાન્ય દીક્ષામાં પુરાણ પ્રખ્યાત શુભ દેશ વિશેષનો નિયમ નથી, એકાદશ્યાદિ કાળ વિશેષનો નિયમ નથી અને બ્રાહ્મણ આદિ જાતિ વિશેષનો નિયમ નથી. જ્યારે છઠશાસ્ત્રના અભ્યાસથી કે સંતોના સમાગમથી જેના ચિત્તમાં મુમુક્ષુત્વનો અંકુર ઉદય થાય તેટલા માત્રથી તે માનવ આ દીક્ષામાં અધિકારી થઈ શકે છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે વ્યક્તિ સામાન્ય દીક્ષા ગ્રહણ કરવા માંગતો હોય, અર્થાત કે જેને ષટશાસ્ત્રના અધ્યયનથી તથા મહાપુરુષોના સમાગમથી આ સંસાર સાગરને પાર કરવાની ઈચ્છા થઈ છે અને ત્યારે તે ભગવાનના શરણની અંદર જવા ઈચ્છે છે, ત્યારે ભગવાનના સ્થાનની ઉપર બિરાજમાન જે આચાર્ય મહારાજ છે તેના ચરણની અંદર એ જાય છે અને આચાર્ય એમને પંચ સંસ્કારોથી યુક્ત સામાન્ય દીક્ષાથી અલંકૃત કરે છે. પરંતુ આ દીક્ષાની અંદર કોઈ પણ જાતનો કાળ જે છે એ બાધિત નથી. અર્થાત કે કોઈ પણ કાળની અંદર તમે આ દીક્ષા લઈ શકો છો. એની અંદર એકાદશ્યાદિક શુભ તિથિનો પણ નિયમ નથી, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. રામાનુજાચાર્ય જે છે એમના જીવનનો એક પ્રસંગ છે. જ્યારે યમનાચાર્યજી એમના ગુરુ વૈકુંઠ ગમન કરવા માટે તૈયાર થયા ત્યારે પોતાના શિષ્ય મહાપૂર્ણ સ્વામીને આજ્ઞા કરે છે કે તમે રામાનુજાચાર્યજીને બોલાવી દો. મહાપૂર્ણ સ્વામી રામાનુજાચાર્યજીને બોલાવવા માટે કાંચીપુરી જાય છે. કાંચીપુરીથી શ્રીરંગ ક્ષેત્રનું અંતર બહુ લાંબુ છે, એટલે માટે 8 દિવસ તો કેવલ એમને પહોંચતા થાય. ત્યાં રામાનુજાચાર્યજીને કહે છે કે યામુનાચાર્યજી તમને યાદ કરે છે. એટલે રામાનુજાચાર્યજી તત્કાલ મહાપૂર્ણ સ્વામીની સાથે જવા માટે તૈયાર થયા. માર્ગમાં આવતા
એક સ્થાનની ઉપર આ બંને જણા રોકાયા. આ આખો પ્રસંગ જે છે એ પ્રપન્નામૃત ગ્રંથની અંદર લખાયો છે. ત્યારે રામાનુજાચાર્યજીએ મધ્યરાત્રિના સમયે મહાપૂર્ણ સ્વામીને વિનંતી કરી કે આ દેહ તો જે છે એ ક્ષણભંગુર છે, મનુષ્યનો ક્યારેય કાળના મુખની અંદર જતો રહે એ ખબર નથી પડતી, માટે કૃપા કરીને આપ શ્રી મને દીક્ષા પ્રદાન કરો, કંઠી બાંધો અને મંત્રનો ઉપદેશ કરો. વિચારજો, મધ્યરાત્રિના સમયે કહે છે રામાનુજાચાર્યજી, અને તે વખતે રામાનુજાચાર્યજીની વિનંતી સાંભળી મહાપૂર્ણ સ્વામીએ એમને કંઠી બાંધી અને મંત્રનો ઉપદેશ કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય દીક્ષા જે છે એ સામાન્ય દીક્ષાની અંદર કોઈ કાળનો કે કોઈ તિથિનો નિયમ નથી. જ્યારે મુમુક્ષત્વ પ્રગટ થાય ત્યારે જ એ મુમુક્ષુ આચાર્ય શ્રીના શરણાપન્ન થાય છે અને આચાર્ય શ્રી એમને ભગવાન શ્રી હરિના ચરણમાં મૂકે છે. આ પ્રમાણે આ વાત સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય દીક્ષાની અંદર કોઈ પણ જાતનો કાળ જે છે તથા તિથિ એ બાદ કરનારી નથી. સત્સંગી જીવન 4:46-11-18 ની અંદર આ વાત લખેલી છે. હવે આપણે વિશેષ દીક્ષાની વાત એટલે કે મહતી દીક્ષાની વાત કરીએ તો આ મહતી દીક્ષા જે છે એ મહતી દીક્ષાની અંદર કાળનો પણ વિચાર કરવામાં આવેલો છે અને તિથિનો પણ વિચાર કરવામાં આવેલો છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 47મા અધ્યાયની અંદર 1-5 શ્લોકની અંદર વિશેષ દીક્ષા વિશે પોતે કહે છે કે દેવ દૈત્યોના પુરોહિત ગુરુ શુક્રના અષ્ટપણામાં એટલે કે વૃદ્ધિપણામાં અને બાળપણામાં તથા ગુરુ નીચ રાશિમાં એટલે કે સિંહ રાશિમાં હોય અને વક્ર ગતિમાં વર્તતો હોય ત્યારે દીક્ષા લેવી નહીં. મહતી દીક્ષાની વાત થયેલી છે. જે મહતી દીક્ષા ગ્રહસ્થને પણ આપવામાં આવે છે અને ત્યાગાશ્રમીઓને પણ આપવામાં આવે છે. એવી મહતી દીક્ષાની આ વાત છે. અર્થાત ગુરુ એ આવા અશુભ કાળની અંદર મહાદીક્ષા આપવી નહીં. મહાદીક્ષા ધારણમાં કહેલા આ ગુરુ શુક્રોનો અષ્ટાદી દોષ પ્રબોધની એકાદશી, જન્માષ્ટમી અને રામનવમી થકી અન્યત્ર જાણવો. અર્થાત કે રામનવમી, જન્માષ્ટમી અને પ્રબોધિની એકાદશીને દિવસે પણ જો આ દેવદૈત્યોના પુરોહિત ગુરુ શુક્રના અષ્ટપણાનો સમય હોય અથવા વૃદ્ધિપણામાં અને બાળપણામાં તથા ગુરુ નીચ રાશિમાં એટલે કે સિંહ રાશિમાં હોય ત્યારે પણ જન્માષ્ટમી, પ્રબોધની અને રામનવમીના દિવસે દીક્ષા આપી શકાય છે. ઇતર દિવસોમાં આપી શકાય નહીં. કારણ કે આ જે તિથિઓ છે એ ભગવાનના પ્રાગટ્યની તિથિ છે. એમાં પ્રબોધિની એકાદશીને દિવસે દેવતાઓ જે છે એ જાગે છે અને જન્માષ્ટમી અને રામનવમી એની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને ભગવાનનું પ્રાગટ્ય થયું હોય ત્યારે બધી જ વસ્તુ અશુભ જે છે તે પણ શુભ થઈ જાય છે. એટલે આની અંદર આટલો જે છે એ વિશેષ જાણવું. એટલે આ તિથિઓમાં મહાદીક્ષા લેવામાં અષ્ટાદી દોષ છે જ નહીં એમ જાણવું. આ ઉપરાંત અધિક માસ અને વર્ષા ઋતુમાં શ્રી કૃષ્ણનો મહાદીક્ષાના અંગભૂત મંત્ર ક્યારેય પણ ગુરુએ ઉપદેશ કરવો નહીં. અધિક માસની અંદર પણ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણે ના પાડેલી છે. વર્ષા ઋતુની અંદર પણ ના પાડેલી છે કે ગુરુએ અધિક માસની અંદર શિષ્યને ક્યારેય પણ મંત્રોનો ઉપદેશ ન કરવો, વર્ષા ઋતુમાં પણ ન કરવો.
કઈ દીક્ષા? મહતી એટલે કે વિશેષ દીક્ષાની અહીં વાત ચાલે. સામાન્ય દીક્ષાની અંદર આ નિયમ નથી. સામાન્ય દીક્ષાની અંદર તો દેશકાળનો કે તિથિનો કોઈ નિયમ નથી. એ તો ગમે ત્યારે આચાર્યશ્રી આપી શકે છે, પરંતુ વિશેષ દીક્ષાની અંદર તો આ નિયમ અવશ્ય પાળવાના છે. અને શિષ્યએ પણ આવા અધિક માસ અને જે વર્ષા ઋતુ છે એવા સમયે ગુરુ થકી એ દીક્ષા ગ્રહણ ન કરવી. ગુરુ અને શિષ્ય બંનેઓને આજ્ઞા કરી ભગવાન સ્વામિનારાયણે. ગુરુને આજ્ઞા કરી છે કે તમારે આ અધિક માસની અંદર અને વર્ષા ઋતુની અંદર કે જે અશુભ કાળ તરીકે માન્ય છે એની અંદર શિષ્યને દીક્ષા ન આપી, અને શિષ્યની પણ ફરજ છે કે ગુરુ થકી આ દીક્ષા ગ્રહણ ન કરવી. અગાળ કહે છે ભગવાન સ્વામિનારાયણ, આ પણ પ્રતિશેર સૂર્યચંદ્રના ગ્રહણ થકી અન્યત્ર જાણવો. એટલે મલ માસમાં અને વર્ષા ઋતુમાં આવેલા સૂર્યચંદ્રના ગ્રહણમાં મંત્રો ઉપદેશ આપવામાં ગુરુને અને લેવામાં શિષ્યને દોષ નથી. આ અધિક માસની અંદર અને વર્ષા ઋતુની અંદર ત્યાં જો સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ હોય તો એ દિવસે પણ વિશેષ દીક્ષા આપવાની અંદર ગુરુને દોષ નથી, અને વિશેષ દીક્ષા લેવાની અંદર શિષ્યને પણ દોષ નથી. બધા લોકો એમ કહે છે કે ગ્રહણનો સમય જે છે એ અશુભ છે, પરંતુ જુઓ ભગવાન સ્વામિનારાયણે અહીં કહ્યું છે કે વિશેષ દીક્ષા લેવા માટે વર્ષા ઋતુ અને અધિક માસ ભલે અશુભ છે, પરંતુ એ જ માસની અંદર જ્યારે ગ્રહણ આવતું હોય સૂર્યનું ને ચંદ્રનું, તો એ દિવસે ગુરુએ શિષ્યોને દીક્ષા આપવી. જે સંપ્રદાયની રીતભાત એટલે કે સેવા રીતિ ભગવાન સ્વામિનારાયણે અને એમના ગુરુ રામાનંદ સ્વામીએ સ્વીકારેલી છે, અર્થાત કે પુષ્ટિ માર્ગની સેવા રીતિ જે ભગવાન સ્વામિનારાયણે અને એમના ગુરુએ સ્વીકારેલી છે, એ પુષ્ટિ માર્ગની અંદર પણ તમે જોજો જે ગોપાલ મંત્રનો ઉપદેશ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ શ્રીમન નારાયણે ભગવાન શંકરને કરેલો હતો. અને એ પરંપરાની અંદર અત્યારે એ વૈષ્ણવ આચાર્યો જે ભૂતલની ઉપર બિરાજમાન છે તેમની પાસે એ મંત્ર સુરક્ષિત છે. તે લોકો પણ જ્યારે સૂર્યગ્રહણ આવે છે ને, અને કોઈક અધિકારી એમ કહે કે આચાર્ય શ્રી તમે અમને ગોપાલ મંત્રની દીક્ષા આપો, તો સૂર્યગ્રહણની અંદર એ લોકો ગોપાલ મંત્રની દીક્ષા તે સમયે લોકોને આપે છે. ભક્તો, આ વાત અમે પ્રત્યક્ષ રૂપે જોયેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે વર્ષા ઋતુ હોય અને અધિક માસ હોય, જે કાળ અશુભ છે, પરંતુ એવા સમયની અંદર જો સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ આવે તો એ દિવસે તમે દીક્ષા ગ્રહણ કરી શકો છો. એમાં ગુરુને દોષ લાગતો નથી અને શિષ્યને લેવામાં પણ દોષ લાગતો નથી. ભગવાન સ્વામિનારાયણ અગાડી કહે છે કે સૂર્ય ચંદ્રના ગ્રહણે યુક્ત અમાવાસ્યાએ અને પૂર્ણિમાએ માસ તિથિ વાર આદિકની અશુભતાનો વિચાર ન જ કરવો, કારણ કે દીક્ષા ગ્રહણમાં આ પ્રશસ્ત સમય છે. ઉક્ત આસ્તિક દોષ રહિત સમસ્ત એકાદશીઓ અને દ્વાદશીઓ પણ પ્રશસ્ત માની છે, તો આ તિથિઓમાં સંગૌ સમયે દીક્ષા ગ્રહણ કરવી. અહીં ભગવાન સ્વામિનારાયણે બધી જ વાતની ચોખવટ કરી દીધી છે કે ગ્રહણમાં દીક્ષા લઈ શકાય, પણ એ ગ્રહણ જે છે એ ગ્રહણ અધિક માસની અંદર અને વર્ષા ઋતુની અંદર આવતું હોય, કે જે અધિક માસને અને વર્ષા ઋતુને દીક્ષાની અંદર મહદ દીક્ષાની અંદર વર્જ્ય માનેલા છે, પરંતુ એ વખતે ગ્રહણ આવતું હોય તો ભલે કાળ અશુભ છે છતાં પણ દીક્ષા ગ્રહણ કરવી. આ ઉપરાંત અધિક માસ સિવાય અને વર્ષા ઋતુ સિવાય ઇતર માસોની અંદર પણ જો ગ્રહણનો કાળ આવતો હોય સૂર્યનો અને ચંદ્રનો, તો તે સમયે પણ દીક્ષા લઈ શકાય છે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. માટે આ કાળ જે છે એ દીક્ષાની અંદર અતિશય પ્રશસ્ત માનેલો છે.
ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 47મા અધ્યાયના 1 થી 5 શ્લોકની અંદર એ વાતની સ્પષ્ટતા કરેલી છે કે દેવ દૈત્યોના પુરોહિત ગુરુ શુક્રના અસ્તપણામાં, વૃદ્ધિપણામાં અને બાળપણામાં તથા ગુરુ નીચ રાશિમાં સિંહ રાશિમાં હોય અને વક્ર ગતિમાં વર્તતો હોય ત્યારે દીક્ષા ન લેવી, પરંતુ એ દિવસે જન્માષ્ટમી હોય, પ્રબોધિની એકાદશી હોય કે રામનવમી હોય તો ભલે એ લોકો વક્તરી ચાલતા હોય, પરંતુ દીક્ષા લેવી અને ગુરુએ દીક્ષા આપવી. આ સિદ્ધાંત વાત છે. આ સમયને બાદ કરતા ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે અહીં સત્સંગી જીવનની અંદર કહી રહ્યા છે કે બધી દ્વાદશીઓ છે, એકાદશીઓ છે, એ પણ દીક્ષા લેવાની અંદર પ્રશસ્ત માનેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અશુભ કાળની અંદર દીક્ષા ગ્રહણ ન કરવી. કઈ દીક્ષા? મહતી દીક્ષા. પરંતુ શુભ કાળની અંદર જ ગ્રહણ કરવી. પરંતુ અશુભ કાળની અંદર પણ જે પ્રમાણે અગાડી આપણે કહ્યું એ જ પ્રમાણે એ કાળો ભલે અશુભ હોય, પરંતુ ભગવાનનું પ્રાગટ્ય તે દિવસે થયું હોય તો તે દિવસે દીક્ષા લેવાની અંદર કોઈ દોષ નથી. આટલું ખાસ ભક્તો ધ્યાન રાખજો કે જે લોકોએ મહતી દીક્ષા લેવી છે, તે જે લોકો સામાન્ય દીક્ષા જે છે એ લેવા તૈયાર થાય તો તેને માટે કોઈ પણ જાતના નક્ષત્રનો યોગ, એ ચાહે અશુભ હોય કે શુભ હોય, તેનો વિચાર એણે કરવાનો નથી. કોઈ તિથિનો વિચાર કરવાનો નથી. કોઈ પણ જાતનો વિચાર કરવાનો નથી. એ ગમે ત્યારે એ દીક્ષા લઈ શકે છે. હવે થોડી વાત આપણે દીક્ષાના અધિકારી વિશે જાણીએ. તો દીક્ષાનો અધિકારી કોણ? તો જે કાળથી, કર્મથી, માયાથી અને યમ યાતનાથી જે ભય પામી ચૂકેલો છે અને જે મોક્ષ મેળવવાની ઈચ્છાથી ગુરુના શરણમાં આવેલો છે, એ જ વ્યક્તિ વાસ્તવની અંદર દીક્ષાનો અધિકારી થાય છે. ભક્તો, બીજા કોઈ થતા નથી. અર્થાત કે પહેલા પોતાની અંદર મુમુક્ષુતા જે છે એ પ્રગટ કરવાની છે. જો મુમુક્ષુતા ન હોય અને ખાલી તમે કંઠી બાંધી દીધી અને પછી સ્વૈર રીતે તમે વર્તો તો એ યોગ્ય ન કહેવાય. પરંતુ જન્મ મરણના ચક્રમાંથી જેણે મુક્ત થવું છે એ જ લોકો ગુરુના શરણને પામે. એટલે દીક્ષાની અંદર અધિકાર પરત્વે મુમુક્ષુતા હોવી અત્યંત જરૂરી છે. એ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 47મા અધ્યાયના 11 થી 21મા શ્લોકની અંદર લખેલી છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહી રહ્યા છે કે અધિકાર પરત્વે શાસ્ત્રો અનેક ગુણો વર્ણવે છે, પરંતુ સાર તો એટલો જ જણાય છે કે મુમુક્ષુતા એ જ પ્રથમ અધિકાર સંપાદનમાં પર્યાપ્ત સગુણ છે. આધ્યાત્મ આદિ ત્રિવિધ તાપથી યુક્ત થઈને નિર્વધિકાતિશય બ્રહ્માનંદ પામવાની ઈચ્છાને મુમુક્ષા કહે છે. કર્મ અને કર્મ પ્રાપ્ય સ્વર્ગાદી લોક અને ભોગની ક્ષયિષ્ણુતાનો વિચાર કરવાથી અને ભગવદાનંદની અતિશયતાનો વિચાર કરવાથી જેને મોક્ષની અભિલાષા થાય તે જ દીક્ષાનો અધિકારી થઈ શકે છે. અધિકાર પરત્વે ઉપનિષદ આદિકમાં વૈરાગ્ય, સમ, દમ, શ્રદ્ધા, ગુરુ પ્રપત્તિ, ગુરુ સેવા, ગુરુ વચન, વિશ્વાસ, નિર્માન, અનસૂયા, પ્રણિપાત, ગુરુમાં દેવબુદ્ધિ વગેરે ઘણા ગુણો વર્ણવ્યા છે. અર્થાત ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતે કહી રહ્યા છે કે ઉપનિષદ આદિ ગ્રંથોની અંદર અધિકાર પરત્વે સમદમ આદિક સાધનો વર્ણવેલા છે, પરંતુ એ પ્રધાન સાધનોની અંદર પણ સારતમ સાધન જે છે એ મુમુક્ષુતા છે.
જે જીવાત્માને આ સંસાર સાગરથી પાર થવાની ઈચ્છા થાય અને જેને બ્રહ્માનંદની અનુભૂતિ કરવાની ઈચ્છા થાય, આ દુઃખરૂપ સંસારથી જે મુક્ત થવા માંગે છે તે લોકો જ વાસ્તવની અંદર આ વાસુદેવી દીક્ષા લેવાના અધિકારી થાય છે. બીજા કોઈ એના અધિકારી થતા નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના ભક્તો વચન છે. આ વચનો જે છે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 47મા અધ્યાયના 11 થી 21મા શ્લોકની અંદર લખેલા છે ભક્તો. માટે ભક્તો આ પ્રમાણે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે વિચારજો અને હજુ પણ તમે આચાર્ય થકી દીક્ષા ગ્રહણ ન કરી હોય તો કૃપા કરીને એ વાસુદેવ સંબંધી દીક્ષા જે છે એને અવશ્ય ગ્રહણ કરજો, જેથી કરીને તમે આલોક અને પરલોકની અંદર સુખી થશો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હવે પછીના પ્રવચનની અંદર દીક્ષાના અનઅધિકાર પરત્વ વિચાર કરશું અને ગુરુના અધિકાર પરત્વ વિચાર કરવામાં આવશે. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.